વડોદરા શહેરમાં જ્યાં વરસાદી પાણી નથી ભરાતું તેવા રોડ ખોદીને વરસાદી કાંસ નાખી કોન્ટ્રાક્ટરને ફાયદો કરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં જ્યાં છેલ્લા 50 વર્ષમાં ગમે તેટલો વરસાદ પડ્યો હોય કે શહેરમાં મોટા પૂર આવ્યા હોય છતાંય 1 ઇંચ પણ પાણી ભરાતું નથી, તેવા રોડ ખોદીને વરસાદી કાંસ નાખી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા પાલિકાના રૂપિયાનો વ્યય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। વિશ્વામિત્રી બચાવો સમિતિ વડોદરાના અમો એડવોકેટ શૈલેષ અમીને જણાવ્યું હતું કે ભુદરી જાપાથી આર્યકન્યા જીવન ભારતી 4 રસ્તા પર આવેલ નાગરવાડા બહુચરાજી નામની કુદરતી વરસાદી કાંસ ઉપરના બ્રિજ બાદ શરૂ થતી અતુલ પાર્ક સોસાયટીથી વાયરોક હોસ્પિટલ સરદાર છાત્રાલયથી આર્યકન્યાવાળા રોડ ઉપર ગમે તેવા ભયંકર પાણીના પૂર આવ્યા હોય છતાં રોડ પર 1 ઇંચ સુદ્धा પાણી ભરાતું નથી। આ આખો રોડ ખૂબ ઊંચાણ પર આવેલો છે અને રોડની આસપાસ કુદરતી ઢાળ હોવાથી પાણી 1 મિનિટ પણ ટકતું જ નથી અને આપોઆપ આજુબાજુના નીચાણવાળા વિસ્તાર તરફ નીકળી જાય છે। પાલિકાના રૂપિયાનો વ્યય કરીને રોડ તોડીને નંખાદી વરસાદી કાંસ માટે ટેન્ડરની ડિઝાઇન કરનાર કાર્યપાલક એન્જિનિયર ઉપર સખતમાં સખત કાર્યવાહી કરીને તેમના પગારમાંથી વ્યય કરાતા રૂપિયા વસૂલવામાં આવે, તાત્કાલિક કામ રોકી તપાસ કરવામાં આવે। ડ્રેનેજ સિસ્ટમ નાખી અને જે બહુચરાજી કાંસ કે નાગરવાડા કાંસને જોડવાની લાઈન લીધેલી છે એ બિલકુલ ખોટી રીતે લીધી છે અને કોર્પોરેશનના પૈસાનો વ્યય છે। આ ઉપરાંત નુકસાન અહીંના લોકોને એવું જ હશે કે આવી વરસાદી કાંસ મોટી નાખી દેવાથી આજુબાજુમાં જો કોમર્શિયલ બિલ્ડિંગ બનશે તો આ વરસાદી કાંસમાં એનું ડ્રેનેજ જોડી દેશે ને આખી મુખ્ય ને કુદરતી વરસાદી કાંસ છે બહુચરાજી કાંસ કે નાગરવાડા કાંસ કહેવાય એની અંદર ડ્રેનેજનું પાણી આવશે ને આજુબાજુના રહીશોને કાયમી દુર્ગંધનો ભોગ બનશે। આ માટે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને પત્ર લખ્યો છે